જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે ચોમાસામાં સાંજે ગરમા ગરમ ચાની સાથે એકદમ જ ક્રિસ્પી અને ખસ્તા આવી તીખી પૂરી મળી જાય તો મજા જ પડી જાય. અને આ એવી રીતે બનાવશું કે ચોમાસામાં પણ હવાશે નહીં અને મહિનાઓ સુધી એવી ને એવી જ રહેશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો પૂરીનો લોટ તૈયાર કરવા માટે અહીંયા 2 કપ જે રોટલીનો લોટ આવે ઘઉંનો લોટ તે જ લીધો છે. પૂરી એકદમ જ કડક બને તેના માટે 1 કપ અહીંયા થોડોક ઘઉંનો જાડો લોટ લીધો છે, જે આપણે ભાખરીમાં વાપરતા હોઈએ તે. આ ઉમેરવાથી પૂરી લાંબા સમય સુધી એવી ને એવી જ ક્રિસ્પી રહે છે અને હવાતી પણ નથી. તો હવે એમાં મસાલા કરી લઈએ. હિંગ ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર પાવડર ઉમેર્યો છે, સાથે જ 2 ચમચી લાલ મરચું પાવડર. હવે આમાં થોડોક અજમો ઉમેરી દઈએ, સાથે જ સફેદ તલ પણ ઉમેરીશું અને જીરું પણ. આ ત્રણેય વસ્તુથી પૂરીમાં ખૂબ સરસ ટેસ્ટ આવશે. હવે આમાં ધાણા જીરું પાવડર ઉમેર્યું છે અને પૂરીમાં એકદમ સરસ ટેસ્ટ માટે લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરી છે. હવે આમાં આપણે થોડી કોથમીરને પણ ઝીણી સમારીને ધોઈને ઉમેરી દઈશું. અને હવે આપણે ઉમેરીશું આમાં 2 ચમચી જેટલી કસૂરી મેથી. તો કસૂરી મેથી ઉમેરવાથી પૂરીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, તો આ તો જરૂરથી ઉમેરવી. અને આ આદુ મરચાં કોથમીર એ બધાથી પૂરી એટલી બધી સરસ બને છે. અને જો તમને એવું લાગતું હોય ને કે કોથમીરને આ બધું ઉમેરવાથી પૂરી સોફ્ટ કે સોગી રહેશે, તો એવું બિલકુલ નહીં થાય. હવે આમાં આપણે મોણ માટે 3 મોટા ચમચા તેલ ઉમેર્યું છે. અને હવે સૌથી પહેલાં આપણે આ બધી જ વસ્તુઓને મસાલા તેલને મિક્સ કરીએ ને આ રીતે ચેક કરીએ તો મુઠ્ઠી પડતું મોણ છે આમાં. તો આટલું મોણ તો આમાં જોઈશે જ, તો જ આપણી પૂરી એકદમ જ ખસ્તા તૈયાર થશે. તો આજની આ બીજી ટીપ હતી કે મુઠ્ઠી પડતું મોણ તો આમાં નાખવાનું જ છે. હવે આમાં એકદમ જ થોડું પાણી નાખતા જઈ આપણે આનો થોડોક હાર્ડ એટલે કે કઠણ લોટ બાંધવાનો છે. હું તમને છેલ્લે બતાવીશ કે આપણે કેવો લોટ બાંધ્યો અને કેટલું પાણી પણ વાપર્યું. તો લોટ આ રીતે બાંધી લીધો છે અને હવે તેને 2 ભાગમાં કરી લગભગ 7થી 8 મિનિટ માટે આપણે આને મસળવાનો છે. તો આપણે થોડો કડક લોટ બાંધ્યો છે, એટલે જ્યારે આપણે આ રીતે તેને મસળશું તો તે સોફ્ટ થઈ જશે અને આ રીતે ભેગો પણ આવી જશે. તો લોટ થોડોક વધારે છે એટલે મેં તેને 2 ભાગમાં કરી અને પછી આ રીતે મસળ્યો છે. હવે જો આ લોટ કેટલો સોફ્ટ થઈ ગયો છે અને જો હું તમને બતાવું તો આ રીતે આ પરોઠાથી થોડો કડક લોટ છે. તો આજની ત્રીજી ઇમ્પોર્ટન્ટ ટીપ એ છે કે આપણે આ રીતે થોડો કડક લોટ તૈયાર કરવાનો છે, જેના લીધે પૂરી ક્રિસ્પી અને ખસ્તા બનશે. તો આજે આ લોટ બાંધવા માટે મેં આ 1.25 ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે. તો 1 આખો ગ્લાસ અને બીજો આ 1 ગ્લાસમાંથી આટલું જ પાણી વપરાણું છે. તો લોટ સરસ રીતે સેટ થઈ જાય અને પૂરી સરસ બને તેના માટે તેને લગભગ 15થી 20 મિનિટ માટે આપણે મૂકી દઈશું અને રેસ્ટ આપીશું. તો હવે 20 મિનિટ થઈ ગઈ છે, તો આપણે હવે આમાંથી પૂરી તૈયાર કરી લઈએ. તો લોટમાંથી આપણે થોડોક ભાગ આ રીતે લઈ લઈશું અને તેમાંથી આપણે આટલા નાની સાઇઝના ગોળા તૈયાર કરવાના છે. તો પૂરી તમે તમારી ચોઈસ પ્રમાણે નાની કે મોટી બનાવી શકો છો. તો આપણે જ્યારે પણ આ રીતની પૂરી તૈયાર કરતા હોઈએ તો એકસાથે બધા જ ગોળા પહેલાં બનાવી લેતા હોઈએ છીએ, એટલે એકસાથે જ બધી પૂરીને વણી શકાય. તો અહીંયા મેં આ રીતે નાની સાઇઝના ગોળા તૈયાર કર્યા છે. તો પૂરીને આપણે મીડિયમ જ વણવાની છે, ન એકદમ પાતળી ન એકદમ જાડી. હવે આ જે પૂરી આપણે વણીશું તેની કિનારીઓ એકદમ જ એકસરખી કે સ્મૂથ નહીં રહે, કેમ કે લોટ આપણે થોડોક કડક જ બાંધેલો છે. હવે આ રીતની થિકનેસ રાખવાની છે અને ચપ્પુની મદદથી આમાં આ રીતે કાપા પાડી દઈશું, એટલે પૂરી તળતી વખતે ફૂલાશે નહીં. તો બધી જ પૂરીને આપણે વણી લીધી છે. તો હવે તેને તળી લઈએ. તો તેલ એકદમ જ ગરમ થઈ જાય પછી ફ્લેમને મીડિયમ કરી અને આમાં એકસાથે સમાય તેટલી પૂરી ઉમેરીશું.
તો પૂરીને મીડિયમ ગરમ તેલમાં જ આપણે તળવાની છે, જેના લીધે ધીમા તાપે તળાશે તો ક્રિસ્પી થશે. પણ હા, એકદમ જ લો ફ્લેમ હશે કે તેલ ઠંડુ થઈ જશે તો પછી પૂરીમાં તેલ ભરાઈ જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ રીતે હલકો સોનેરી કલર આવે ત્યાં સુધી તળી લઈશું. અને આ જ રીતે બધી જ પૂરીને આપણે ફ્રાય કરી લેવાની છે. તળીને બહાર કાઢીએ ત્યારે તે થોડીક સોફ્ટ હોય છે, પણ જેમ ઠંડી થશે એકદમ જ ક્રિસ્પી ને ખસ્તા થઈ જશે. તો આ રીતે આજની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આજની આ ટેસ્ટી રેસીપી માટે એક લાઇક અને શેર કરજો અને મારી ચેનલને જરૂરથી ફોલો કરજો. મળીએ ફરી નવી રેસીપી સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.